हेलो भाई आवજો હાલો કેવું ભાઈ આવજો ભાઈ હા ભાઈ રામ રામ એને કહો. અરે 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 સોરી મારા ભાઈ મને ખબર નહોતી વેફર્સ ની ગિફ્ટ મળી છે તો ચાલો ખાઈએ ચાલો ખાઈએ વાહ 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 આવ્યું આમાં અપડેટ અરે મિત્રો હવે એને આપણને ભેગા થઈ ગયા જગદીશભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને મિત્રો કેમ છો ભાઈ આ તમે मेनू માંથી मेरे को लड़की मंगानी है मिल जाएगी હા પૂછું વેતન તું મારી વાત કરી છે તારું અત્યારે જો ઇન્સ્ટાગ્રામ ની ચેટ લિસ્ટ મેં એમાં બતાવી દીધી હા ને તો હાલે લાઈ હાલે લોક ખોલો ખુલેલ જ છે તો રામ જય સિયારામ જય માં બે સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો અત્યારે આપણે નીકળવાનું છે ને બહુ મસ્ત જગ્યાએ જવાનું છે જ્યાં પહેલાં આપણે તો કોઈ ગયા નથી પણ જયેશને બધા વખાણ કરતા હોય કોઈ તો જઈ આવેલો છે ક્યાં જવાના જઈલા ગીરમાં જવાનું છે ધબધબાથી બોલાવીએ અહીંયા મિત્રો આપણે પૂગી ગયા છીએ લેન્ડ ઓફ લાયન વિલામાં ભરતભાઈની મુલાકાત થઈ ગઈ છે મજામાં ભાઈ હા આનંદમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું છે ભાઈ બાકી મજા હે ભાઈ તો ઓલે ખેરે તો આ માથે એકલો પૂગી ગયો તો આજ ખેલે મુલાકાત થઈ ગઈ બે ભાઈઓની જો મારા ભાઈ ભરતભાઈ આવતા હોય ને હું ના હોય એવું બને એમ જ હોય ને હોય ને આપણે ફોન કર્યો તો મજા બહુ કરી હતી એસડી ભાઈ મજા કરવાની જ હોય ને તમ તારે બહુ મજા આવી હતી મોજા જ કરવાની હોય બીજું એમાં શું હોય રાતે હું સાઈડ મોડો સાઈડ નીકળો તો એવી મજા કરી હતી એમ જ હોય ભરતભાઈ રાખી લીધો હોત તો આને. રાખી લીધો હોત ભાઈ તો કીધું તો યાર મને મસાલો ખાધો કેવું કરવું ભરતભાઈ મને કીધું કે તું અહીંયા હુઈ જા હું કહું, ના મારે હું નથી હું ભાગી જાઉં કાંઈ વાંધો નહીં પછી કીધું છે સારું કહેવાય મિત્રો આપણે ભૂગી ગયા છીએ લેન્ડ ઓફ લાયન વિલામાં શાસન ગીરની અંદર ભરતભાઈની આગળ મુલાકાત કરી ભરતભાઈ જરાક આરામમાં ગયા છે ભાઈ એક મોટે જ બોલો ને ભરતભાઈ જરાક આરામમાં ગયા છે અને અહીંયા આપણે બધું બતાવે છે રિસોર્ટ અવડું આ પ્રમાણે રિસોર્ટ નહીં રિસોર્ટ આ રિસોર્ટ જયેશભાઈ ડાંગર બતાવે મિત્રો છે સાસણમાં રિસોર્ટ ઘણા છે આ શબ્દ હું કોઈ જાતનું પ્રમોશન નથી કરતો પણ હું મારો અનુભવ છે એ પ્રમાણે કહું છું અને અત્યારે નકર અમુક લોકો છે ને વાત જાણ્યા વિના છે ને આમ ઉપાડી દઈએ ઓ સમજી ગયા પ્રમોશન હું નથી કરતો પણ મારો અનુભવ છે એ પ્રમાણે હું તમને કહું છું કે સાસણમાં રિસોર્ટ ઘણા પણ ધ લેન્ડ ઓફ લાયન વિલા જેવો ક્યાંય નથી એમ હા અને કાંઈ નહીં જો નેચરલ વાતાવરણ છે બધી ઘર આગળ સ્વિમિંગ પુલ છે એમાં બધી રહેવાની જમવાની ને બધી સુવિધા છે ને અહીંયા છે ને મારે નથી કહેવું આ જગ્યા તમે જ વર્તી જાઓ ટ્રેન્ડ છે અને મિત્રો તમને એમ થતું હોય છે ને કે ઘણા બધા યુટ્યુબરો બધા આવે મિત્રો માન જોઈને બધા આવે સમજી ગયા માન જોઈને મોટું જોઈને કોઈ ન આવે 100% અને આપણા રિસોર્ટ છે ને કાનભાઈ મોલ્લીવાળા અને માનભાઈ મોલ્લીવાળાનું છે ખબર ન હોય તો કહી દેજો કે સાસણની અંદર ફેમસ રિસોર્ટ છે આ બધાએ જો કે આ રિસોર્ટ જોયો જ છે બધાએ આનું નામ સાંભળ્યું જ છે હજી સુધીમાં જો તમે કોઈ અહીં ન પૂગ્યા હો તો એકવાર ચોક્કસ અહીં મુલાકાત કરવા આવો જમાવટ ન આવે તો કહેજો ઉડે તો જા ઉડે તો યાર બાકી બાવરિયામાં કા નકર આંબામાં કા થાય સમજ્યા એ ભાઈ એક ફોટો પાડજો ફોટો મારી આઈને હા તમારો બહુ મોટો પંખો હું મારા પંખા એનો ફોટો ફરવી તો મિત્રો આપણે કેટલી ઘડી ફરી લીધું છે માનભાઈ પાસે કેટલી ઘડી આપણે બેઠા છીએ આ રીતનું કંઈક છે આપણે વિલા ખાલી નામનો વિલા નથી કાયદેસરનો વિલા છે યાર જાણે કે પુષ્પતા તમે તો કોઈ જોઈ નહીં ભાઈ કેશું કેમ નહીં યાર હે સારું છે યાર તમે કીધું મને ખબર નહીં કોઈ જોઈ ન હોય ને એટલે કેવું હા પડે મિત્રો હવે એને આપણને ભેગા થઈ ગયા જગદીશભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને મિત્રો કેમ છો ભાઈ આ તમે એટલે અચ્છા મજામાં ને ભાઈ મજામાં ને બધા અમને એકચ્યુઅલી હે ને તમે સાસણમાં આવ્યા ને એની સુગંધ આવી ગઈ આવી ગઈ ભાઈ કેશુરભાઈને ફોન કઈ કરીને વાંધો નહીં ભાઈ બને મળ્યા તો ખરા આવ્યા આનંદ કર્યો નહીં ભાઈ કાલ સાંજના અમે પણ રાતે બહુ મોડા રાતે પહોંચ્યા. તમને ફોન કર્યો તો તમે જુનાગઢ જવાના હતા પછી વચ્ચે હું કહું સવાર સાસણ ડાયરેક્ટ મારી મૂકશું આમાં મારે એક ભાઈબંધ હતો ત્યાં જવાનું હતું આ કહેતા હતા વાન મેં કીધું, ત્યાં ક્યાંય નથી જવું હતા મેં કામ છે ને થોડુંક બતાવી મારે દવા લેવાની હતી એવું છે બાકી બીજા ને ફેમિલી માટે બાકી હા આનંદ છે કઈ આવો હો આપણી ડિસ્ટ્રિક્ટમાં આપણે કઈ ડિસ્ટ્રિક્ટ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જ છે પણ આ મેંડેરા સાઈડથી હાલો તો થાય. આજ લાગે ને મસલ તો આજ આજ છે પણ હવે આપણે ઘર બાજુ ને જોઈએ હવે પ્લાનિંગ કરીએ કંઈક આજે હાલો તો અહીંથી જતા યાર મેંડેરા સાઈડથી નીકળી આપણે ઘર બાજુ
અત્યારે તો જે આ બધા પ્લાનિંગ કરે છે જવાનું, ઘરે જ લગભગ જવાનું થાય. મારે હમણાં જો કાલથી લગ્ન ચાલુ થઈ ગયા. આજે લગ્ન, કાલે પરમ દિવસે તારીખ બધી આવી 3 દિવસ ત્યાં લગ્ન છે. કાલે લગ્નમાં જવાનું. તો મિત્રો હવે હે ને ફાઇનલી આપણને કિંગોના કિંગ કેસુર કિંગ ભેગા થઈ ગયા. જો કેટલો સમય દુનિયાનો તમારે ખાવી છે વેફર ગીવ હવે ખરો મિત્રો વેફર નું ગીવ હવે વેફરનું કાર્યક્રમ. ધન્યવાદ જય માતાજી મિત્રો કેશુરભાઈ તરફથી અમને ગીવ હવે કરીને બનાના વેફર્સ ની ગિફ્ટ મળી છે. તો ચાલો ખાઈએ. આઈલે રાખી બટન દબાવવાનું એટલે ખાવી છે ના અત્યારે રાખી દઈ. અત્યારે ભૂખ નથી ના ખાવી 50 આવતી પૂન મે 50 રૂપિયા છૂટા નથી ભાઈ. તો ઉપર હાલો જાવ માતાજી સુખી રાખે તમને બીજી માતાજી સુખી ન હા કરે. હા નથી તમે કઈ ઘરે બ્રિજ તમારી છે અમારી વાહે જો બીજી એક મેના રાની છે 003 નંબરની મેના રાની પાર્ટ 2. મરસું મેળા ખેડે મરસું ગામ ગીર જાય નહીં મળે આ મેકરણ તેથી મોરે મોરો વાહ 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 વાહ. અપડેટ આવ્યું આમાં અપડેટ અરે 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 સમય સાથે સાથે બધું અપડેટ થતું હોય. ચલો ભાઈ આવજો. હાલો કેવું ભાઈ? આવજો ભાઈ. હા ભાઈ. રામ રામ એને હા ભાઈ. રામ રામ એને અરે 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 સોરી સોરી મારા ભાઈ, મને ખબર નહોતી. હાલો ભરતભાઈ, તો મરશું મેરે ખેરે મરશું ગામ ગીર છે નહીં મળે અમે એકલા તેથી ધરતી ધૂસતી છે. ઓહો લે થઈ ગયું ને? લાઈક કરી નાખો બધું. ભરતભાઈને એનો ડાયલોગ સંભળાઈ ગયો, મોજ આવી ગયા. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે એ બધા જાય છે ને થોડીક વારમાં આપણે જઈએ છે નીકળીએ. હાલો મારા ભાઈ જય દ્વારકાથી. એ ઠંડુ પીએલ ના ઠંડુ બહુ મોડું કેટલી વાર લાગે ખબર છે 3:30 વાગે નીકળવાનું. તો મિત્રો જગદીશભાઈ ડેર, કેશુર કિંગ અને ભરતભાઈ બધાએ છે ને વિદાય લઈ લીધી છે, બધા વયા ગયા છે. અને હવે છે ને થોડીક આપણે સિનેમેટિક ને એવું લઈએ છીએ. જયેશભાઈ ડાંગરો રામ રામ. નામ તો સુનાઈ હોગા, નામ જ કાફી છે. નામ જ કાપી. ડાંગર હવે સરનેમ નામ છે જે અમારી સરનેમ કાફી છે. જયેશ ડેન્જર હે હા, ડેન્જર. તમે બાકી તમે તમે મજાક કરી લ્યો. અમને કેશુર કિંગે શીખવાયું ભાઈ, અમને નહોતું આવડતું એવું. કેશુર કિંગે શીખવાડ્યું. કેશુર કિંગ કરતું હોય તારે ક્યાં ભાઈ અમને કહેવાનું. હું સીધા માણસોને હું કામ ડેન્જર કરો. અમારી સરનેમ ડેન્જર છે એમાં કઈ વાંધો નહીં. અમે થોડા થોડા છીએ. હઈર હું મિત્રો પેલા વાંચી લઈએ ને પછી કે મિત્રો અરે માતાજી સુખી રાખે તમને. હું વાંચતો તો આઈ લવ ગીર એમ, આઈ લવ ગીર. આઈ લવ ગીર ધ લેન્ડ ઓફ લાયન વિલા. મુલાકાત મિત્રો ચોક્કસ કર્યો. ઓલું તો કે કેના ભેગું આવ્યું હતું. કેમ કે અહીંયા કેના કોણ કોણ આવ્યું આ નહોતું. હું જ આવ્યું તો તું નથી મિત્રો. આ હે સસ્પેન્ડ ચાલુ રાખે છે અહીંયા હે ને આમ સમજો હે ને મિત્રો સગાઓ મિત્રો ટૂંક સમયમાં હે ને તમને બધું રિવીલ કરવામાં આવશે. માતાજી સુખી રાખે આ ઘા સહન નથી થતું. મિત્રો આ ઘા જરાય સહન ભાઈ નથી એમ થતું. નહીં આપણા મિત્રો જ છે એમાં કહીએ તો કઈ વાંધો નહીં યાર. કેવું હોય તો કહી દઉં. ઘા કેડી સહન થાય મારાથી. એટલું સસ્પેન્ડ વ્યૂ હાટું ન રખાય. એમ વાત નથી લીલા, તું મારી વાત કરી છે. તારું અત્યારે જો ઇન્સ્ટાગ્રામ ની ચેટ લિસ્ટ મેં એમાં બતાવી દીધી હા ને. તો હાલે ને લાય હાલે લોક ખોલો, ખુલેલ જ છે. ખોલો એ ખુલી ગયો. ખોલો. ખુલેલ જ છે. આમ સમજી ગયા ને મિત્રો, હાલે સમજી ગયા ને. આમાં કઈ કેવું ન પડે એમ. હાલે આવ્યું હાલે લાવો અહીંયા. હાલે અરે બાકી આ માણસ એટલો ત્યાં કરે એમ જ નથી. તો મિત્રો અત્યારે આપણે છે ને બસ અહીંથી હવે વિદાય લેવાની છે. ચોક્કસ એકવાર અહીંયા આવીને તમે મુલાકાત કરો, વિઝિટ કરો. જોરદાર જમાવટ આવવાની છે. જોકે હું તો આ રિસોર્ટમાં હાવ પહેલી વાર જ આવ્યો હું તો. રિસોર્ટ ભાઈ આ રિસોર્ટ મિત્રો હું અભણ માણસ છું યાર. અહીંયા હું પહેલી જ વાર આવ્યો છું ને મિત્રો. બહુ એટલે બહુ જમાવટ પડી ગઈ. જયેશ બીજી વાર આવ્યું હોય છે. आप अभण हो तो अभी तक आपकी शादी क्यों नहीं हुई. અભણ છું એટલે टूंक समय में मिल जाएगी एसडी भाई को. અમારે ये જોતી है નથી. नहीं कोई ने તમને જોજો. અમે કહેવું નહીં એને કોઈ દી કઈ થાય નહીં મિત્રો. પૈસા બહુ है हमारे पास એટલે આમ જો સોને કે ગલાસ में पानी पीते સસુર મિત્રો મારી પાસે છે પૈસા બહુ. તો મિત્રો હવે છે ને જરાક આપણે માતાજી સુખી રાખે તમને. પાણી પીને જરાક અહીંથી નીકળીએ. અને મેં કીધું એ રીતે તમે અહીંયા વિઝિટ કરવાનું તો ભૂલતા જ નહીં. ચોક્કસ એકવાર આવી મુલાકાત કરો. ફ્લેવર છે નાઈક ને જા ને. તો મિત્રો અહીંયા આવીને ને એકવાર ચોક્કસ તમે મુલાકાત કરો. કાનભાઈ મિત્રો મચ્છરો થોડાક વધી ગયા ને એના હિસાબે ડેટોલેથી સાફ કરવા પડે.
પેટની અંદર મચ્છર હોય માલા. તો મિત્રો ફાઇનલી આપણે રિઝોર્ટમાંથી બહાર જઈએ છીએ. ઓહો ના હોય ચશ્મા બસમાં ના રિઝોર્ટ નહીં રિસોર્ટ. રિસોર્ટ નહીં ભેગું હું ભૂલી જાય કરી ગયા આપણે નંબર પ્લેટ આવ્યું ન હોય. નંબર પ્લેટ મને કોઈ રોકે નહીં. મને ખબર છે અહીંયા તો આવી રાખ્યું છે મિત્રો. કાંઈ વાંધો નહીં, હવે કંઈક આગળ જઈને કંઈક નવીન હુમાન કરી. તો મિત્રો રિઝોર્ટેથી આપણે આવી ગયા અત્યારે મેંડેરાની અંદર હોટલમાં છે. ભૂખ લાગી છે મિત્રો, જરાક જમીન જાય ને એટલે વાંથી આપણે પછી ઉપાડી નહીં સમજ્યા. તો મિત્રો અત્યારે પૂગી ગયા છીએ હોટલની અંદર. જયેશભાઈ છે ને મેનુમાંથી કંઈક મગાવે. અમારામાં એવું છે કે આમાં છે ને મેનુમાંથી કોઈ કંઈક મગવે ને એટલે અમે છે ને ભણેલો માણસ ગણીએ, एजुकेटेड. मेनू माती मेरे को लड़की मिलना मगानी है, मिल जाएगी. हाँ पूछू वेतन वो लास्ट में पूछेंगे. लास्ट में पूछिए पूछेंगा भागवानी ऊपर आगे आने. મિત્રો મેનુમાંથી છોકરી મગાવવાનો છે. કાંઈ વાંધો નહીં મિત્રો, કંઈક મસ્ત મજાનું છે ને મગાવીએ, પછી કંઈક આમાં હું કરીએ. માતાજી સુખી રાખશે. તો મિત્રો હવે ફાઇનલી મસ્ત મજાનું જમવાનું હવે આવી ગયું છે. તો જોઈ શકો તમે નાન છે, ડુંગળી છે, લીંબુ નીચવીને ભેગા પાપડ છે, હવે એક નહીં પીઝા જેવો પાપડ કર્યો. હા ભાઈ કોકનું કન્ટેન્ટ કોપી કરો ભાઈ. પછી છે એ તો કેવું ને તો મારા વ્લોગમાં છે જ તારા ભલે ને અમારી કન્ટેન્ટ કોપી કરવામાં જ આગળ અને પાછળ ન થીસી છે. એ ભાઈ ખાઈ લે સાનું, ખાઈ લે. માતાજી સુખી રાખે. આબુ કાંઈ વાંધો નહીં મિત્રો, ભેગી છાઈ છે એ બતાવતા ભૂલી ગયો એટલે હવે હે ને મસ્ત મજાનું જમી લઈએ. તમારા માથું કપાઈ ગયું, પેલા કેમેરા પકડતા શીખી જાવ મિત્રો. હાથ થોડા તેલ વાળા પહેર્યા છે સમજો ને, તો ફટાફટ હે ને જમી લઈએ. તો મિત્રો હવે છે ને આપણે પૂછ્યા છીએ જયેશની વારી, અને જયેશ જો કપડા બદલાઈ લીધા અને આપણે હજી બદલાવાના બાકી છે. ઘરે મૂકવા નથી આવતું આ કલેજો મારો. હાલ ને માતાજી સુખી રાખે. હાઈલા જાવ ને મેનારાની લઈને વયો જાય. હું અડાઈ નહીં અડાય હું નહીં, ચાવી હાથ વયો જાય ને તો બધે વયો જાય મારા કલેજા. તો ફટાફટ હે ને આપણે આપણા ઘર બાજુ જવું છે. ઘરે જઈને કપડા થોડા કંઈક ચેન્જ કરી લઈએ અને પછી ઘરે બે ભાઈ બેન હુમાય કરીએ. જઈ લા યાર, આ ક્લિપ નું બખાય મને પાછું બોલવા દે. બે ભાઈ જઈને હુમાય કરીએ અહીંયાથી. તો અહીંથી પાછા ઘર બાજુ જાય, કપડા બદલાવીએ અને બે ભાઈ અહીંયા ઘરે બેન હુમાય કરીએ. તો મળીએ હવે ઘરે જઈને. તો મિત્રો ફાઇનલી હવે આપણે છે ને ઘેરા પૂગી ગયા છીએ. લુગડા આપણે હવે બદલાઈ લીધા છે અને કેટલી ઘડીક આપણે બેઠા હતા. હવે છે ને જરીક વાર આમ દુકાન બાજુ ક્યાંક જાઉં ઘડીક બેસું. જયેશભાઈ ડાંગર હું મૂકી ગયો હો. 5 ને 1 ગૂગલ પે કરી દો. કરી દો આગળ. તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ. ફરી મળીએ નવા વિડીયો માટે. આવું જય મુરલીધર, જય શ્રી રામ.